નમસ્કાર. રાજનીતિના મેદાનમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અભિમન્યુની જેમ એક પછી એક ચક્રવ્યૂહમાં ફસાતા જઈ રહ્યા છે. એક તરફ જ્યારે તેઓ વડોદરા જેલની અંદર બંધ છે, 7 વર્ષની સજા થઈ છે, અને તેવામાં ગઈકાલે જ તેમને કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું, અને આજે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી છે અને ત્યાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. શું છે આ તમામ ગુનાહો, તેની ઉપર આજે વિસ્તારપૂર્વક વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. વાત કરી રહ્યા હતા ચૈતર વસાવાની, જેઓ અત્યારે 7 વર્ષની સજા મળી છે કારણ કે તેમણે વનના અધિકારીઓ છે, સરકારી કર્મચારીઓ છે, તેમની સાથે અસભ્ય વ્યવહાર કર્યો હતો, તેમની સાથે મારપીટ કરી હતી, તેમને ધમકાવ્યા હતા, અને તેના કારણે તેમની ઉપર 7 વર્ષની તેમને સજા કરવામાં આવી હતી અને 25,000નો દંડ તો કરવામાં આવ્યો જ હતો. હવે આ એક મુશ્કેલી સાથે જ્યારે આમ આદમી પાર્ટી લડી રહી છે, દિલ્હીની તેમની ટીમ જે છે તે મજબૂત થઈ રહી છે, તેઓ હાઈકોર્ટમાં જે છે તે ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકાર કરવાની છે, અને તેવામાં બધું એક પછી એક તેમની ગેમ સેટ કરવા માટે કે પછી તેમના જે જૂના ફાઇલો હતા, તેમના કેસ હતા, તેમની પર નોટિસ આવી ચૂકી છે, કોર્ટમાંથી સમન્સ આવી ચૂક્યું છે. પહેલું કોર્ટમાંથી સમન્સ આવ્યું છે તેમણે ભરૂચમાં 2024માં જ્યારે તેઓ લોકસભાનું ઇલેક્શન લડી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસ ઉપર તેમણે જે વાત કહી હતી દારૂબંધીને લઈને, કે જેટલો દારૂ ગુજરાતમાં વેચાઈ રહ્યો છે તેમાં ગુજરાત પોલીસ ઉપર તેમણે શંકા વ્યક્ત કરી હતી, અને તેના કારણે જે છે તે ભરૂચના જિલ્લાના જે વડા હતા તેઓ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, અને તેના આધાર પર તેમની ઉપર કાર્યવાહી થઈ રહી હતી. તેમની કોર્ટમાં જ્યારે તારીખ હતી ત્યારે તેઓ હાજર નહોતા રહ્યા, અને તેના કારણે 29મી જુલાઈ, એક મહિના પછી 29મી જુલાઈમાં તેમને કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. હજી તો આ ખબર જૂની થાય તે પહેલાં જ જે ઝઘડિયામાં તેમણે જે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાની કારણે જે 4 લોકોના મૃત્યુ થયા હતા અને તેમના ઘાયલ લોકો હતા, તે તમામ લોકોના પરિવારોના માટે જે વળતર હતું તેના મામલે આ એમએલએ ચૈતર વસાવા લડવા માટે આવ્યા હતા, કંપની પહોંચ્યા હતા. ત્યાં એક પીડિત પરિવારના જ એક વ્યક્તિ સાથે તેમણે લડાઈ કરી હતી પોલીસની હાજરીમાં, અને તેના કારણે તેમની ઉપર 3 અલગ અલગ કેસ નોંધાયા હતા, અને તેમાં પણ પોલીસે હવે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે 29મી જૂન આજે 25મી તારીખ થઈ છે, 4 દિવસ પછી તેમને ત્યાં હાજર રહેવા માટે નોટિસ આપી છે. એક તરફ જ્યારે તેઓ હાઈકોર્ટમાં અને ઉપલી કોર્ટમાં પોતાના છૂટવા માટે ઓર્ડર પર સ્ટે કરવા માટે જ્યારે લડી રહ્યા છે, ત્યારે બધું એક જે છે તે 2 કેસ એક પછી એક જે છે તે તેમની સામે ઓપન થઈ ગયા છે. હવે થોડી હજી વિસ્તારપૂર્વક વાત કરીએ આનો રાજનીતિ સાથે શું લેવા દેવા છે તેની વાત કરીએ તો સૌથી પહેલો અને સીધો નિયમ એ છે કે જો કોઈ પણ ધારાસભ્ય હોય કે એમએલએ હોય કે એમપી હોય, તે તમામ લોકો પર 2 વર્ષથી વધારેની સજા જો તેમને કરવામાં આવે છે તો તેમનું જે પદ છે તે છીનવી લેવામાં આવે છે, તેમને પદ પરથી બરતરફ કરવામાં આવે છે. એટલે કે જો હવે અહીં દિલ્હીના જે વકીલો છે, દિલ્હીની આમ આદમી પાર્ટીની ટીમ છે, તે વકીલો રોકીને અત્યારે હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ કરી રહી છે. તેમના જે રાજપીપળામાં જે વન વિભાગના જે અધિકારીઓ છે તેમને મારપીટના મુદ્દામાં, તો તેમાંથી છૂટે તે પહેલાં જ તેમની સામે હજી બીજા 2 અઘરા પડાવ જે છે તે પાર કરી દેવામાં આવે છે. પહેલામાં તેમણે ગુજરાત પોલીસ સામે ડિફેમેટિવ શબ્દો બોલ્યા છે, અને બીજામાં પોલીસની હાજરીમાં તેમણે માર્યો છે. હવે વાત કરી લઈએ, જ્યારે આ ચુકાદો આપ્યો હતો, તેમને 7 વર્ષની સજા કરી હતી, ત્યારે આ જજમેન્ટ હતું, જે ચુકાદો હતો, તેમાં જજે પણ કહ્યું હતું કે તેઓ એક ધારાસભ્ય છે, તેમનું આવું જે વર્તન છે તે ન ચાલે. અને ચૈતર વસાવા જે છે તે અવારનવાર લોકો માટે અવાજ ઉઠાવતા હોય છે, આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હોય છે. ઝઘડિયામાં જે બ્લાસ્ટ થયો હતો તેમાં પણ તેમણે વળતર માટે જ અવાજ જે છે તે ઉઠાવ્યો હતો, દારૂબંધી માટે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો, જેના જ કારણે અને આવામાં તેવું જે છે તેમનું વર્તન જે છે તે ખૂબ વધારે પડતું જે એક નેતાને ન શોભે તેવું હોય છે, ને તેના કારણે તેમની સામે અત્યારે મુશ્કેલીઓ વધી રહી છે, તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. અલગ અલગ બીજા પણ ઘણા બધા ગંભીર ગુનાઓ તેમની સામે નોંધાયા છે. 12થી વધારે તેમની સામે અત્યારે કેસ ચાલી રહ્યા છે, અને તેવામાં એકમાં સજા મળી ગઈ છે. હવે જોવું રહ્યું, હવે થોડા સમયની અંદર જ જોવું રહ્યું કે એક જે તેમને 7 વર્ષની સજા મળી છે તેની પર સ્ટે મળે છે કે કેમ, અને જો મળે છે તો આજે 2 હવે એ ઉપરી 1 મહિનાની અંદર જે નોટિસ મોકલવામાં આવી છે, તેમને જ્યારે વાત કરવામાં આવી છે તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય પહેલાં જ તેઓ જામીન પર રહીને આવ્યા હતા, કેટલાય મહિનાઓ સુધી તેઓ જેલમાં બંધ રહ્યા હતા, 1 મહિના સુધી તેઓ આ જ કેસમાં જે છે તે અંડરગ્રાઉન્ડ પર રહ્યા હતા, અને હવે તેમની ઉપર વધુ 2 કેસના જે છે તે ગાડિયા સકંજા કસવામાં આવ્યા છે. આ બધામાં તેમની રાજકીય કારકિર્દી જે છે તે જોખમાઈ રહી છે. ડેડિયાપાડામાં તેઓ ધારાસભ્ય છે, વિકાસના કાર્યો કઈ રીતે કરશે તે મોટો સવાલ છે. જોવાનું રહ્યું, 1 વર્ષની અંદર ચૂંટણી પણ આવે છે. આ તમામમાં ચૈતર વસાવા કઈ રીતે આ
ચક્રવ્યૂહ છે તેને પાર કરે છે, ભેદી શકે છે કે કેમ, તેઓ એક સફળ રાજનેતા પુરવાર થાય છે કે કેમ, તમામ ઉપર નજર બનેલી રહેશે. તમે જોતા રહો ગુજરાત તક. તમારું આ મામલે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.